હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં. ને હું છું ભાવિકા. તો આજે હું તમારી સાથે કાચી કેરીના એક નવી જ રીતના શાકની રેસીપી લઈને આવી છું. તો જોવાનું ચૂકતા નહીં, ફૂલ રેસીપી જોજો અને સ્કીપ કર્યા વગર જોજો. જો આ રીતે તમે બનાવશો ને તો શાક ગેરંટીથી કહું છું એટલું સરસ બનવાનું છે. અને લોકો છે ને કે આ લોકો શાક પણ કહેતા હોય છે કાચી કેરીનું, અને ઘણા લોકો વઘાર્યું પણ કહેતા હોય છે. તો મેં અહીંયા 250 ગ્રામ જેટલી કાચી કેરી લીધી છે, તેને ધોઈ અને સરસ રીતે સાફ કરી લીધી છે. હવે આપણે તેની છાલ ઉતારી લઈશું. તો તમે વધારે હોય જો કેરીનું પ્રમાણ, તો એ પ્રમાણે તમે આગળ મસાલાનું પ્રમાણ તમારે વધારે પણ કરી શકો છો. તો બસ આપણે 250 ગ્રામ જેટલી જ કેરી લીધી છે. હવે એને છાલ ઉતારી અને પછી આપણે મીડિયમ સાઇઝના એના કટકા કરવાના છે. તો તમે જોઈ શકો છો આ એક છે કેરી તે દેશી છે ને એક છે તોતાપુરી કેરી છે. જે તોતાપુરી કેરી આવે છે એ બહુ ખાટી, અતિશય ખાટી હોતી નથી, અને જે દેશી કેરી હોય છે તે ખાટી હોય છે. તો બસ તો જો આ રીતે આપણે છાલ ઉતારી અને આ કેરીના કટકા કરી લેવાના છે. અને એકદમ નહીં બહુ મોટા અને નહીં બહુ ઝીણા એવા કટકા કરીશું. જો તમને મોટા પસંદ હોય તો તમે મોટા પણ કરી શકો છો. તો આ રીતે તમે જોઈ શકો છો, તોતાપુરી જે કેરી હોય ને એનામાં ગોટલીનો ભાગ ઘણો ઓછો જ હોય છે, હોતી જ નથી. અને જે દેશી કેરી હોય ને એનામાં ગોટલીનો ભાગ વધારે પણ હોય છે. તો બસ તો જો આવી રીતના આપણે મીડિયમ સાઇઝના કટકા કરી લીધા છે. તો હવે આપણે આની અંદર મસાલો એડ કરવાનો છે ને નવી જ રીત. તો હવે આપણે અહીંયા કને મસાલો એડ કરીશું. તો સૌપ્રથમ આપણે શાકના માપનું છે અહીંયા કને હળદર ઉમેરીશું અડધી ચમચી, 1 થી 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું ઉમેરીશું. જો તમે આમાં કલર વધારે કરતા હો તો તમે અહીંયા કાશ્મીરી પણ ઉમેરી શકો છો. મેં અહીંયા નોર્મલ જ રેશમ પટ્ટો મરચું હવે એ જ નાખ્યું છે, પણ એનાથી પણ કલર એકદમ સરસ આવી જશે. તો 2 ચમચી જેટલું અહીંયા મેં લાલ મરચું લીધું છે. અને અહીંયા 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી આપણે જે સ્વાદ અનુસાર આપણે મીઠું લઈશું. અને હવે આની અંદર જે મસાલા છે એ બધા કેરીમાં એકદમ મિક્સ થઈ જાય એના માટે આપણે અહીંયા 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે, જેથી મસાલા છે ને એકદમ મિક્સ થઈ જશે. છે ને આ નવી રીતે જો તમે આ રીતે તમે બનાવશો ને તો મસાલા છે એ કેરીમાં એકદમ ભેળવાઈ જશે અને શાક પણ ખૂબ જ એવું સરસ સ્વાદિષ્ટ બનશે. તો આ બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો, તમે આ કાચી કેરીનું અત્યારે તો સિઝન આવી ગઈ છે, તો કાચી કેરીનું કચુંબર, છુંદા, અથાણા અત્યારે બધા અલગ અલગ બનાવતા હોય છે. તો બસ તો જો અત્યારે સિઝન આવી ગઈ છે તો આપણે શાકનું પહેલેથી જ શરૂઆત કરીએ છીએ. તો બસ તો હવે વઘાર માટે અહીંયા 4 ચમચા જેટલું આપણે 4 પાવરા આવે ને એટલું આપણે અહીંયા તેલ લેવાનું છે. હવે તેલનું પ્રમાણ થોડુંક આમાં વધારે રાખવાનું છે, કેમ કે આને જો આપણે સ્ટોર કરશું તો તે તેલના પ્રમાણે પણ એકદમ સરસ રીતે સ્ટોર થઈ શકે. અને જે હું આ શાક બનાવી રહી છું ને પાણી વગર જ બનાવી રહી છું, એટલે તમે આને લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો આ શાકને. તો બસ તો જો તમે અહીંયા અડધી ચમચી રાઈ ઉમેરી. હવે અહીંયા કને મેં આખા ધાણા, વરિયાળી, તલ અને આખા મેથીના દાણા અને થોડુંક જીરું ઉમેરી અને એકદમ સરસ રીતે તમે જોઈ શકો છો વઘાર થવા દેશું. વઘાર થઈ જાય ને પછી આપણે એની અંદર હિંગ ઉમેરીશું. તો મેં 5 ચમચી જેટલી હિંગ ઉમેરી છે. તો બસ હવે હિંગ ઉમેરી જાય એટલે એકદમ સરસ રીતે જેવો અથાણાની સુગંધ આવે ને એવી જ સરસ સુગંધ આવી રહી છે. હવે જે આપણે કેરી છે મસાલાવાળી તે એની અંદર આપણે એડ કરી દઈશું. અને ગેસની ફ્લેમ થોડીક આપણે સ્લો રાખશું, જેથી આપણા જે મસાલા છે ને તે બળી ન જાય. તો બસ એકદમ સરસ રીતે આ રીતે મિક્સ કરતા જશું. અને આ શાક તમે થેપલા, પરોઠા સાથે સર્વ કરો ને ખૂબ જ સરસ એવું લાગે છે. ઘરમાં જો કોઈ શાક ન હોય ને તો તમે આ શાક જોડે તમે રોટલી પણ ખાઈ શકો છો. હવે આને પાણી વગર જ બાફવાની છે, એટલે એના માપની આપણી અહીંયા થાળી મૂકી દીધી છે. અને થોડુંક જ આપણે અહીંયા પાણી ઉમેરીશું, જેની વરાળથી જ જે આપણી કેરી છે એકદમ સરસ રીતે ચડી જશે. તો તમે જોઈ શકો 2 મિનિટ પણ નથી થયું અને આપણે અહીંયા ચેક કરીએ છીએ અને આપણી કેરી છે તે ચડવા લાગી છે. તો એકદમ જો આપણે મિક્સ કરીને જોઈ લઈશું. તમે કલર ઉપરથી જ વિચાર કરી લો એટલું સરસ બને છે આ શાક. તો હવે અહીંયા આપણે ચેક કરીએ કેરી થઈ ગઈ છે કે નહીં. પણ જો કેરી થઈ ગઈ, થોડુંક લાઇટનો પ્રોબ્લેમ આવતો હતો એટલે લાઇટિંગ ક્યારેક ઓછી આવી જાય છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કેરી ચડી ગઈ છે. તો હવે આપણે એની અંદર તમે ચાહો તો આમાં સાકરનો ભૂકો ઉમેરી શકો છો, ખડી સાકરનો, અને તમે ચાહો તો ખાંડ પણ ઉમેરી શકો છો. પણ હું અહીંયા કને ગોળ જ ઉમેરીશ. ગોળથી જ આ જે શાકનો સ્વાદ છે તે ખૂબ જ સરસ લાગશે. તો આપણે 1 નાની વાટકી જેટલો ગોળ ઉમેરી દઈશું. જે પ્રમાણે તમારી કેરી હોય એ પ્રમાણે તમારે ગોળ ઉમેરવાનો છે. અને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું જ્યાં સુધી એનો ગોળ છે તે ઓગળી ન જાય અને ચાસણી થવા લાગશે. તે તમે જોઈ શકો છો બધો ગોળ છે ને એ ઓગળી જશે અને ચાસણી થશે એટલે એકદમ સરસ રીતે ઘટ રસા જેવું શાક બનીને તૈયાર થઈ જશે. તો હવે એકદમ સરસ રીતે આપણે આને મિક્સ કરતા જશું. ને હવે થોડીક વાર આપણે થાય ત્યારે જો હવે આપણે ગેસની ફ્લેમ થોડીક આપણે ફૂલ કરી દીધી હતી. તો હવે એકદમ સરસ આવી રીતે હલાવતા જશું એટલે આપણે છે ને એકદમ સરસ રીતે ચાસણી પણ તૈયાર થવા લાગી. તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે અને ચાસણી પણ એકદમ ઘટ એવી થઈ ગઈ છે. એટલે આપણા શાક છે તમે સ્ટોર કરી શકો છો. અને ફ્રીજમાં તો તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો. કાચની બેડીમાં ભરી નાખો ને તો એકદમ સરસ રીતે આ લાંબો સમય સુધી ચાલી રાખે.
તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે શાક બનીને તૈયાર થઈ ગયો છે. અને તમને મારા બધા વિડીયો કેવા લાગે છે અને તમે કયા શહેર કયા ગામથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં જરૂર બતાવજો. અને તમને પસંદ આવ્યો હોય વિડીયો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે અને આવી જ રીતના મારા બધા વિડીયોને સપોર્ટ કરજો. થેન્ક યુ.